કાયદાનો રક્ષક કાયદાનો સોદો કરવા લાગે તો સામાન્ય જનતા કોના ઉપર કરશે વિશ્વાસ? એક પોલીસ સ્ટેશન ખુરશી પર ફરિયાદી સામે બેઠો છે અને જીઆરડી જવાન તેની પાસે માંગી રહ્યો છે 500 રૂપિયાની લાંચ. આ 500 રૂપિયાની લાંચે જીઆરડીની નોકરી પર પ્રશ્નાર્થ મૂકી દીધું અને પ્રતિષ્ઠા સમગ્ર મહેકમની દાવ પર લાગી દીધી. જીઆરડી જવાનને ખબર ન હતી કે આ 500 રૂપિયાની નોટ જેવી એના હાથમાં આવશે કે તુરત જ બહાર એસીબીની ટીમ તૈયાર બેઠી છે, એક્શનમાં છે. અને બન્યું એવું કે જેવી જીઆરડી જવાનના હાથમાં 500 ની નોટ આવી, તુરત જ એસીબીની ટીમ ત્રાટકી અને આ ભ્રષ્ટાચારનો ખેલ થઈ ગયો ખતમ. રંગે હાથે જીઆરડીનો જવાન ઝડપાઈ ગયો પોલીસ સ્ટેશનની અંદર જ. હવે એસીબીની ટીમ કડક હાથે કરી રહી છે પૂછપરછ, પરંતુ સરકારી જગ્યા ઉપર વારંવાર લાંચ લેવાની ઘટનાઓ સામે આવે છે. એસીબીની ટીમ એક્શનમાં છે અને સરકાર પણ કોઈ બાંધછોડ કરવા માંગતી નથી, પરંતુ સરકારે ચોક્કસપણે એવી કડક કાર્યવાહી કરવી પડશે કે આવી ઘટનાઓ અટકી જાય. ગીર સોમનાથના ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીઆરડી જવાન સંજયભાઈ કરશનભાઈ મકવાણાને એન્ટી કરપ્શન બ્યુરોએ ₹500ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદીના મિત્રનો ચાલ ચલગતનો દાખલો કાઢી આપવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદ મળતા પોરબંદર એસીબીની ટીમે છટકું ગોઠવી આખા ઓપરેશનને સફળ બનાવ્યું. આખા મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ફરિયાદીના મિત્રના ચાલ ચલગતનો દાખલો કાઢવા માટે જીઆરડી જવાને 500 થી 1000 રૂપિયાની ખુલ્લેઆમ માંગ કરી. ફરિયાદી આ રૂપિયા આપવા માંગતો ન હતો. તુરત જ તેને વાટ પકડી એસીબીની કચેરીની, સંપર્ક કર્યો એસીબીની ટીમનો અને ત્યારબાદ છટકું ગોઠવાઈ ગયું. ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ પોરબંદર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર બીકી ગમારના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવાયું. સમગ્ર કાર્યવાહી ખૂબ જ ગુપ્ત રીતે હાથ ધરવામાં આવી હતી. નક્કી કરેલી યોજના મુજબ પોલીસ સ્ટેશનના ક્રાઇમ રાઇટરની રૂમમાં ફરિયાદીએ પ્રવેશ કર્યો. એ સમય દરમિયાન જીઆરડી જવાને 500 રૂપિયાની નોટ ફરિયાદી પાસેથી સ્વીકાર કરી. નોટ તેના હાથમાં આવતાની સાથે જ બહાર તૈયાર બેઠેલી એસીબીની ટીમ ત્રાટકી અને આ જવાનને રંગે હાથે ઝડપી લીધો. આ સફળ ટ્રેપ કાર્યવાહી જૂનાગઢ એસીબી એકમના સુપરવિઝન અને રાજકોટ એસીબીના નાયબ નિયામકના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી. હાલ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. માત્ર 500 રૂપિયાની લાંચે જવાનની વર્દી પર કાળો ડાઘ લગાવી દીધો અને ગરિમાને નુકસાન કર્યું. આ તમામ મહેકમના કર્મચારી જે
ફરજ બજાવે છે તેમને યાદ રાખવા જેવી વાત છે. 500 રૂપિયાની લાંચ લેતા એસીબીની ટીમ ત્રાટકી અને એસીબીની ટીમના પ્રહારથી રંગે હાથે ઝડપાઈ ગયો જીઆરડી જવાન. ભ્રષ્ટાચારનો ખેલ ખતમ થઈ ગયો અને ખુલ્લેઆમ લાંચ સ્વીકારતા જવાન સામે હવે એસીબીની ટીમ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. સ્પષ્ટ સંદેશો છે, લાંચ લેશો તો ઝડપાઈ જશો અને કાયદો કાયદાનું કામ કરશે. કોઈ પણ ચમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે.